ગુડ મોર્નિંગ દર્શક મિત્રો, સ્વાગત આપ સૌ કોઈનું. હું યશ આપના સાથે ગિફ્ટ ટુ ગ્લોબના કાર્યક્રમમાં સ્વાગત છે. આજે ભારતીય માર્કેટ્સ ફરી એકવાર થોડી મજબૂતીના સંકેતો આપી રહ્યા છે. તો શું ફાઇનલી આજે આપણે 26,000ના લેવલ્સને પાર જવામાં સફળતા મેળવીશું કે કેમ, તેના પર આપણા સૌ કોઈની નજર રહેશે. પણ આવો આ કાર્યક્રમની શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય માર્કેટ્સ માટે સારા વિદેશી સંકેત. એફઆઈઆઈની કેશ અને વાયદામાં સતત ત્રીજા દિવસે ખરીદદારી. એશિયન માર્કેટ્સમાં મજબૂતી, મિશ્ર વલણ સાથે અમેરિકન માર્કેટ્સ બંધ રહ્યા. ગિફ્ટ નિફ્ટીમાં 70 પોઈન્ટની તેજી. જાપાનના માર્કેટમાં આજે રજા. ટાઇટને ત્રીજા ત્રિમાસિકમાં રજૂ કર્યા સારા પરિણામ. નફામાં આગળ 50%નો વધારો, આવકમાં પણ 40%નો વધારો, માર્જિનમાં સામાન્ય સુધારો. લેબર કોડને કારણે નફા પર 138 કરોડની અસર જોવા મળી. આઈશર મોટર્સે રજૂ કર્યા અનુમાનથી સારા પરિણામ. નફો 19%, આવક 23% વધી, માર્જિનમાં સુધારો. ગ્રાસિમે પણ રજૂ કર્યા સારા પરિણામ. અપોલો હોસ્પિટલના પરિણામ અનુમાનથી સારા. નફો 36%, આવક 17% વધી, માર્જિનમાં રહ્યા સારા સુધારા. બ્રિટાનિયા અને જ્યુબિલન્ટ ફૂડવર્ક્સના મજબૂત પરિણામ. આજે નોન રિટેલ માટે ખુલશે બીએચઈએલનો ઓએફએસ. સરકાર 5%, ભાગીદારી 8% ડિસ્કાઉન્ટ પર ₹254 પ્રતિ શેરના ભાવે વેચશે. કંપનીએ ભારત કોલ પાસે 2800 કરોડના કરાર માટે કર્યો ઓર્ડર. એમએસસીઆઈ ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સમાં સામેલ થશે એબી કેપિટલ અને એલ&ટી ફાઇનાન્સનો શેર. આઈઆરસીટીસીની એક્ઝિટ. તમામ ફેરફાર 27 ફેબ્રુઆરીથી લાગુ. ઓટો કંપનીઓ માટે આજે મોટો દિવસ. એમએનએમ અને અશોક લેલેન્ડ આજે રજૂ કરશે પરિણામ. એમએનએમનો નફો 32% વધી શકે, માર્જિનમાં ફ્લેટ કારોબારના સંકેત. ટીવીઝ લેબના પરિણામ પણ આજે. અને અમેરિકા ઈરાન તણાવ ઘટતા ક્રૂડમાં સ્થિરતા. બ્રેન્ટ ક્રૂડ $70 નજીક. સોના ચાંદીમાં ગઈકાલના ઘટાડા બાદ તેજી. ફરી $5,000ને પાર સોનું. ચાંદી અંદાજે 1.5% ઉછાળા પર. તો આવો આ સાથે શરૂઆત કરીએ. સૌથી પહેલા ભારતીય માર્કેટ્સ માટે જે ઇન્ટરનેશનલ હેન્ડઓવર મળી રહ્યું છે, એટલે કે સૌથી પહેલા તો ગિફ્ટ નિફ્ટીની સાથે શરૂઆત કરીશું. ગિફ્ટ નિફ્ટી તમને અત્યારે ફિલહાલ જે છે તે મામૂલી મજબૂતીનો સંકેત ફરી એકવાર આપે છે. જુઓ, દરરોજ આ ખાસ ઓબ્ઝર્વ કરજો કે દરરોજ તમને જે છે તે અત્યારે ફિલહાલ ગેપ અપ ઓપનિંગનો સંકેત જોવા મળે છે. આજે ફરી એકવાર 5%ની મજબૂતી સાથે ગેપ અપ ઓપનિંગ. લગભગ 77 પોઈન્ટ આસપાસની મજબૂતી તમને આવતી જોવા મળી રહી છે. અત્યારે આમ જોવા જાવ તો નેટ 97 પોઈન્ટ છે, પરંતુ ગઈકાલના ક્લોઝિંગને એડજસ્ટ કરીએ તો પછી 77 પોઈન્ટ આસપાસની મજબૂતી જે છે તે ખાસ બનતી અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. તો આ થઈ ગયો ગિફ્ટ નિફ્ટી. હવે આવો અમેરિકન માર્કેટના સંકેત. ગઈકાલે અમેરિકન માર્કેટ્સ મિશ્ર બંધ થયા. ડાઉમાં મજબૂતી હતી, પણ સામે S&P 500 અને નાસ્ડેક ઘટ્યા. ડાઉ જુઓ તમે, મામૂલી મજબૂતી હતી, બહુ વધારે નહોતી, 10% આસપાસની મજબૂતી તમને જે છે તે ડાઉમાં જોવા મળી. પછી આવો તમે S&P 500 પર. S&P 500માં 5%થી વધુની નબળાઈ આવતી જોવા મળી, 0.36% આસપાસની. પર્ટિક્યુલર્સ આપણે આગળ સમજીશું. અને પછી આવો તમે નાસ્ડેક પર. 0.5%થી વધુની નબળાઈ તમને જે છે તે નાસ્ડેક પર આવતી જોવા મળી. તો એકંદરે ભારતીય માર્કેટ્સ માટે સંકેત મિશ્ર બને છે. પરંતુ તમે જો હવે કોસ્પી જુઓ, એશિયન માર્કેટ્સ પર નજર કરીએ તો કોસ્પી બેઝિકલી 0.5% આસપાસથી વધુની મજબૂતી બતાવે છે. તમે નિકાઈ જુઓ તો 2-2.5% આસપાસની મજબૂતી તમને અહીંયા ખાસ બનતી જોવા મળી રહી છે. અને ખાસ ગઈકાલનો જે છે તે સંકેત તમને અહીંયાથી આવતો જોવા મળશે. બેઝિકલી નિકાઈમાં આજે કામકાજ બંધ હોય તેવા અત્યારે શરૂઆતી સંકેત પણ બનતા જોવા મળી રહ્યા છે. તો આ એક સ્થિતિ ખાસ જરૂરથી ધ્યાન પર રાખીશું. પણ આ સિવાય સ્ટ્રેટ્સ ટાઈમ્સ છે, ફ્લેટ હેંગસેંગ ફ્લેટ કારોબાર કરી રહ્યું છે. કોસ્પી તો મેં તમને અપડેટ આપ્યો જ. સાથે સાથે તાઇવાન તમે જુઓ તો 0.5% આસપાસની મજબૂતીનો સંકેત છે. જકાર્તા અને સેટ બંધ છે હજુ પણ. અને શાંઘાઈ તમે જોવા જાઓ તો એકદમ ફ્લેટ છે. હવે ચાઇનીઝ ન્યૂ યર માટેની તૈયારીઓ ચાલી રહી છે દર્શક મિત્રો. 3 માર્ચ જે છે તે પ્રોપર હવે ચાઇનીઝ ન્યૂ યરના હિસાબે તમને સેલિબ્રેશન આવતું જોવા મળે, તો એની પહેલાંની અત્યારે તૈયારીઓ ચાલી રહી છે. તો એકંદરે ઇન્ટરનેશનલ સંકેતો મિશ્ર છે. ડાઉ ફ્યુચર્સ બેઝિકલી અત્યારે બહુ સરસ રિકવરી બતાવી રહ્યું છે. કંઈક 150 પોઈન્ટ આસપાસની રિકવરી છે ડાઉ ફ્યુચર્સમાં, એટલે 5%થી વધુની મજબૂતી. અને એટલે જ ગિફ્ટ નિફ્ટી પણ સેલિબ્રેટ થોડું ઘણું કરવાના મૂડમાં અત્યારે છે. પણ આવો આગળ વધીએ અને હવે ખાસ જે અમેરિકન માર્કેટ્સ છે તેના અપડેટ પર નજર કરીએ. ગઈકાલે શું થયું અમેરિકન માર્કેટ્સમાં? યુએસ માર્કેટ જે છે તે મિશ્ર બંધ થતા ગઈકાલે જોવા મળ્યા. રોકાણકારોએ ટેકનોલોજી શેર્સમાં બેઝિકલી નફા વસૂલી કરી અને સામે નબળા રિટેલ ડેટાને કારણે બેઝિકલી આ નફા વસૂલી આવી હોય તેવા સંકેત છે.
ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજની અંદર મામૂલી વધારો જે છે તે અહીંથી ખાસ આવતો જોવા મળ્યો. સતત ત્રીજા દિવસે ડાઉ જોન્સ જે છે તે લીલા નિશાનમાં બંધ રહેવા માટે સફળ થયો, ભલે મામૂલી પણ લીલા નિશાનમાં તો ક્લોઝિંગ હતું જ, તે યાદ રાખો. S&P 500 જે છે તે 0.3% ઘટીને 6,941 પર બંધ થયો. ખાસ અહીંયા ટેક શેર્સમાં વેચવાલી આવી, જેને કારણે નાસ્ડેક બેઝિકલી 0.5% વધુની નબળાઈ સાથે બંધ થયો અને AI તથા સેમિકન્ડક્ટર શેર્સમાં જે પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળી રહ્યું છે તેના કારણે થઈને અસર આવી. હવે જુઓ તમે શું કારણો હતા અમેરિકન માર્કેટ્સમાં ઉથલપુથલના. તો ડિસેમ્બર મહિનાના જે રિટેલ વેચાણના આંકડા છે તે અપેક્ષા કરતાં પણ વધુ અહીંયાથી ખાસ નબળા આવતા જોવા મળ્યા હતા. નબળા રિટેલ વેચાણના આંકડાઓને કારણે આર્થિક વૃદ્ધિ અંગે ચિંતા ઊભી થતી જોવા મળી અને નબળા આર્થિક ડેટાને કારણે US ટ્રેઝરી yield્સ જે છે બેઝિકલી તેની અંદર પણ તમને ઘટાડો આવતો જોવા મળ્યો. 10 વર્ષના બોન્ડના yield્ડ ઘટીને 4.14%ની આસપાસ રહી ગયા. સોનાના ભાવમાં પણ ગઈકાલે અમેરિકન કારોબાર પ્રમાણે ઘટાડો હતો. આપણે ત્યાં પણ તમને યાદ હોય તો ગઈકાલે MCX પર કારોબાર ઘટાડા સાથે જ બંધ થયો હતો, પણ આજે સવારે ફરી એકવાર રિકવરી છે, એટલે $5,000 ઉપર ફરી એકવાર તમે આવી ગયા છો. હવે ફુગાવાની ચિંતા છે, એના કારણે લાંબા ગાળાનું વલણ હજુ પણ સોનામાં સકારાત્મક છે. સોનામાં વૈશ્વિક તણાવને કારણે લાંબા ગાળાનું વલણ હજુ પણ સકારાત્મક જોવા મળી રહ્યું છે. ક્રૂડ ઓઇલના ભાવ સ્થિર છે. સોનાની જેમ ચાંદીમાં પણ વેચવાલીનું દબાણ બેઝિકલી ગઈકાલે જોવા મળ્યું હતું, પણ ત્યાંથી ભાવો ફરી એકવાર મજબૂત થતા જોવા મળી રહ્યા છે. તો આ પરિસ્થિતિ પર નજર રાખો તમે. હવે આવો યુરોપના માર્કેટના અપડેટ પર નજર કરી લઈએ. યુરોપિયન માર્કેટ્સમાં પણ અમેરિકન માર્કેટ્સની જેમ મિશ્ર ક્લોઝિંગ જ જોવા મળેલું હતું. રોકાણકારોનું ધ્યાન જે છે તે મુખ્યત્વે કોર્પોરેટ અર્નિંગ્સ પર છે અને રોકાણકારોનું ફોકસ હવે અમેરિકાના આગામી આર્થિક ડેટા આવશે તેના પર છે. સ્ટોક 600 જે પાન યુરોપિયન ઇન્ડેક્સ છે તે એકદમ ફ્લેટ રહ્યો હતો. FTSE 100 લગભગ 0.3% ઘટીને તમને જે છે તે ખાસ 10,353 પર બંધ રહેતો જોવા મળ્યો હતો. જે બ્રિટિશ પેટ્રોલિયમ જે કંપની છે જાયન્ટ, તેમણે શેર બાયબેક પ્રોગ્રામને અટકાવવાની જાહેરાત કરી, જેથી બીપીના શેરની અંદર મેજર ઇમ્પેક્ટ આવતો જોવા મળ્યો. જર્મનીનો જે ખાસ મોટો ઘટાડો બેઝિકલી બીપીના શેરમાં આવ્યો હતો અને તેના કારણે સમગ્ર ઇન્ડેક્સ જે છે FTSE બેઝિકલી તેમાં ઘટાડો આવતો જોવા મળ્યો. હવે આવો જર્મનીનો ડાયક્સ ઇન્ડેક્સ, ત્યાં પણ દબાણ તમને આવતું જોવા મળ્યું. CAC 40 ઇન્ડેક્સમાં પણ 0.3% સામે વધારો આવતો જોવા મળ્યો, એટલે મિશ્ર કારોબાર હતો અહીંયા. જે LVMH અને હર્મેસ, આ બંને જે લક્ઝરી બ્રાન્ડ્સ બનાવતી, અમેઝ બોલાય છે આમ તો, હવે ફ્રેન્ચ પ્રોનાઉન્સિએશન છે એટલે કદાચ હું તો સાચું નથી જ બોલી રહ્યો, બટ જે કંઈ પણ છે તે તમારા સ્ક્રીન પર છે. આ બંનેની લક્ઝરી શેર્સમાં બેઝિકલી ખરીદારી નીકળી હતી અહીંયાથી અને બજારની ચાલ મુખ્યત્વે કંપનીઓના ત્રિમાસિક પરિણામો પર આધારિત જોવા મળી. રોકાણકારો અમેરિકાના CPI ડેટાની રાહ જોઈ રહ્યા છે અને યુરોપમાં ગરમ હવામાનની આગાહીને કારણે નેચરલ ગેસના ભાવમાં હવે ઘટાડો આવતો જોવા મળ્યો. શિયાળામાં માંગ ઓછી રહેવાની શક્યતાએ ભાવ પર દબાણ પણ બનાવ્યું નેચરલ ગેસના ભાવોમાં અને સાથે સાથે એનર્જી સેક્ટરના દબાણ સામે લક્ઝરી સેક્ટરે થોડો ટેકો પણ આપેલો હતો. સાવચેતીભર્યું વલણ હતું અને એનર્જી સેક્ટરના દબાણ સામે લક્ઝરી સેક્ટરે થોડો ટેકો જરૂર આપેલો હતો. આવો આગળ વધીએ અને હવે એમેઝોનને જે મોટી સફળતા મળી છે દર્શક મિત્રો તેના પર નજર કરીશું. એમેઝોનને અમેરિકન જે ટેલિકોમ રેગ્યુલેટર છે FCC, તેમના તરફથી બહુ જ મોટી સફળતા મળી છે. FCC એટલે કે ફેડરલ કમ્યુનિકેશન કમિશન, જેમ આપણે ત્યાં ટ્રાય છે એમ ત્યાં FCC છે. એમેઝોનને બેઝિકલી પૃથ્વીની નીચલી ભ્રમણ કક્ષામાં સેટેલાઇટ લોન્ચ કરવાની મંજૂરી મળી ગઈ છે. આપને યાદ અપાવીશું કે આ જે નીચલી ભ્રમણ કક્ષા છે ત્યાં અત્યારે ફિલહાલ જે ખાસ SpaceX છે તેમના જે સ્ટારલિંક કરીને જે ઇન્ટરનેટ સેવા પ્રદાન કરતી જે સેટેલાઇટ્સ છે એલન મસ્ક સાહેબની, તે નીચલી ભ્રમણ કક્ષામાં આ સેટેલાઇટ્સ છે. હવે આ જે 4,500થી વધુ ઇન્ટરનેટ સેટેલાઇટ્સ લોન્ચ કરવા માટેની FCC તરફથી મંજૂરી મળી છે, જેથી એમેઝોન પણ હવે આવનારા દિવસોમાં જેમ સ્ટારલિંક ઇન્ટરનેટ સેવા આપે છે એમ એમેઝોન પણ ઇન્ટરનેટ સેવા આપી શકશે. આ જે મંજૂરી છે તે એમેઝોનના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ કાઈપર માટે જોવા મળી રહી છે અને કંપનીનો ઉદ્દેશ્ય હવે અવકાશમાં હાઈ સ્પીડ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ અવકાશમાંથી પૂરું પાડવાનો રહેશે. એમેઝોન હવે સ્ટારલિંકને સીધી ટક્કર આપી શકશે અને વિશ્વભરના એવા અંતરિયાળ વિસ્તારો છે કે જ્યાં ઇન્ટરનેટ સેવા પહોંચાડવાનો ઉદ્દેશ્ય અત્યારે ફિલહાલ છે તેના પર નજર રહેશે. એમેઝોને 6 વર્ષમાં તેના અડધા સેટેલાઇટ લોન્ચ અને ઓપરેટ કરી દેવા પડશે. 6 વર્ષમાં અડધા એટલે કે 4500માંથી અડધો અડધ જે છે તે લોન્ચ અને ઓપરેટ બંને કરી દેવાના છે અને જો 6 વર્ષમાં અડધા સેટેલાઇટ લોન્ચ નહીં થાય તો પછી કંપનીનું લાયસન્સ રદ થશે. હાલ જે સેટેલાઇટ લોન્ચ કરવાની વાત છે તેને નામ આપવામાં આવ્યું છે લિયો. એટલે જે લિયો સેટેલાઇટ્સ છે તે હવે નીચલી ભ્રમણ કક્ષામાં ભ્રમણ કરતા તમને જોવા મળશે. આ તરફ અલીબાબા, ચાઇનીઝ જાયન્ટ કંપની, તેમની જે શક્તિશાળી AI મોડલ છે તે ગઈકાલે લોન્ચ થતું જોવા મળ્યું. નામ છે રેન બ્રેઇન. હવે આ પણ વિચિત્ર નામ છે થોડું, પણ યસ બી વિથ મી. આ જે રાઇન બ્રેઇન છે
તે ચીનના મેન્યુફેક્ચરિંગ સેક્ટર અને લોજિસ્ટિક્સ સેક્ટરમાં ક્રાંતિ લાવવા જઈ રહ્યું છે. કારણ કે આપણે જાણીએ છીએ કે ચીનમાં વસ્તી વધતી નથી, ઘટવા લાગી છે અને એવરેજ એજ જે હોવી જોઈએ, ઉંમર જે છે તે વધવા લાગી છે, એટલે કે વૃદ્ધતા વધવા લાગી છે ચીનમાં. તો આવી સ્થિતિમાં આ જે એઆઈ મોડલ્સ છે તે મેન્યુફેક્ચરિંગ અને ખાસ લોજિસ્ટિક્સ આ બંનેમાં બહુ મોટી ક્રાંતિ લાવશે. આ જે રોબોટ્સ છે તેને વિચારવાની અને જટિલ ભૌતિક કાર્યો કરવા માટેની ક્ષમતા આપવાનો ઉદ્દેશ્ય આ જે રાઇન બ્રેઇન છે તેના કારણે આવતો જોવા મળશે. અને આ રોબોટ્સ છે પર્યાવરણને સમજવામાં, તે મુજબ નિર્ણય લેવામાં મદદ કરે છે. એટલે એકચ્યુઅલી તમે જુઓ ને તો હવે રોબોટ્સને એઆઈ મગજ મળી રહ્યું છે. એટલે આ પ્રોપર પેલી ફિલ્મી સીન જેવી પરિસ્થિતિ છે, બધું જ હવે રોબોટ્સ અને એઆઈ જ કરવાના છે. આવનારા દિવસોમાં કદાચ એવી પરિસ્થિતિ પર આપણે આવી ચૂક્યા છીએ. અલીબાબા યુએસ કંપનીઓ સામે એડવાન્સ રોબોટિક્સની રેસમાં સીધી પ્રતિસ્પર્ધામાં છે અને એઆઈ મોડલ ખાસ કરીને રોબોટ્સના મગજ તરીકે કામ કરવા માટે જ આ રાઇન બ્રેઇન જે છે તેને વિકસાવવામાં આવ્યું છે. એટલે નામમાં જ બ્રેઇન છે. જુઓ તમે, આ મોડલની મદદથી રોબોટ્સ માનવ હસ્તક્ષેપ વિના જ નવા કાર્યો શીખી શકશે, કરી શકશે. રોબોટ વિવિધ પરિસ્થિતિઓમાં પોતાની મેળે કામ કરી શકશે અને રાઇન બ્રેઇન જે છે તે રોબોટને ચોકસાઈપૂર્વક હલનચલન કરવામાં સક્ષમ બનાવશે. સેન્સર ડેટાનું વિશ્લેષણ કરીને રોબોટને હલનચલન કરવામાં પણ સક્ષમ બનાવશે. જે અલીબાબા છે તેમણે ટેસ્લા અને અન્ય પશ્ચિમી એઆઈ રોબોટિક્સ કંપનીઓને સીધી ચેલેન્જ આ એઆઈ બ્રેઇન જે લોન્ચ કર્યું છે રાઇન બ્રેઇન તેના કારણે ફેંકી છે તેવું તમે અત્યારે ફિલહાલ માની લો. આવો આગળ વધીએ. હવે ફાઇનાન્સ સેક્ટરમાં એઆઈ આવવાને કારણે થોડો ભય ફેલાયો છે અને ખાસ અમેરિકામાં. હવે થયું શું છે, થોડા દિવસોથી તમે જોયું હતું કે જે એઆઈ મોડલ આવતા હતા તેને કારણે ટેક શેર્સમાં, આપણી ટેક કંપનીઓમાં વેચવાલી આવી. હવે ફાઇનાન્સમાં પણ આ ભય ફેલાયો છે. બેઝિકલી એઆઈને કારણે જે બ્રોકિંગ કંપનીઓ છે એમનો ધંધો બંધ થઈ જશે એવું કહેવામાં આવી રહ્યું છે. અમેરિકન શેર બજારમાં બ્રોકરેજ અને ફિનાન્શિયલ કંપનીઓના શેરમાં ગઈકાલે ઘટાડો આ કારણે જોવા મળ્યો. અલ્ટ્રાઇસ્ટ આ નામની જે એક વેલ્થ મેનેજમેન્ટ સ્ટાર્ટઅપ કંપની છે તેમણે એક એઆઈ ટૂલ રજૂ કર્યું ટેક્સ પ્લાનિંગ માટે. હવે આ ટેક્સ પ્લાનિંગના એઆઈ ટૂલને કારણે જે એકચ્યુઅલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે, મોટા બ્રોકિંગ ફર્મ છે, એમનો ધંધો જે છે તે બંધ થઈ જાય તેવી ભીતિ સેવાય, એટલે શેરમાં ઘટાડો આવ્યો. નવી ટેકનોલોજી પરંપરાગત ફિનાન્શિયલ એડવાઇઝર્સ જે છે તેના કામને ઓટોમેટ કરી શકે છે. એટલે સ્કિલ બેઝડ જે જોબ્સ છે તેના પર જોખમ હવે આવી રહ્યું છે. નવી જે આ ટેકનોલોજી છે તેને કારણે રોકાણકારોને જૂની બ્રોકરેજ કંપનીઓના બિઝનેસ મોડલ પર જોખમ ઊભું થવાનો ભય છે. અને સોફ્ટવેર સેક્ટર પછી હવે ફાઇનાન્સ સેક્ટરમાં પણ એઆઈ આવવાને કારણે ડિસરપ્શનનો ભય સેવાઈ રહ્યો છે. ચાર્લ્સ શ્વાબ, એલપીએલ ફિનાન્શિયલ, રેમન્ડ જેમ્સ આ બધી જ કંપનીઓના શેરમાં 8% સુધીનો ઘટાડો આવતો જોવા મળ્યો. નવું ટૂલ જે છે તે ક્લાયન્ટના ડોક્યુમેન્ટ્સને સ્કેન કરીને સેકન્ડ્સની અંદર પર્સનલાઇઝ્ડ ટેક્સ સ્ટ્રેટેજીઝ બનાવી શકે છે. અને નવા ટૂલ્સથી મોંઘા માનવ સલાહકારો એટલે કે હ્યુમન એડવાઇઝર્સ બેઝિકલી જે હોય તેની જરૂરિયાત ઘટી જશે. સૌથી પહેલાં ક્યાં અસર પડશે? એન્ટ્રી લેવલ જોબ્સ પર સૌથી પહેલાં ત્યાં જ અસર આવતી હોય છે. તો મોર્ગન સ્ટેનલી જેવી મોટી બેંકના શેર્સમાં પણ ગઈકાલે 3% સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. બેઝિકલી ટેક્સ પ્લાનિંગને લઈને આ મોટું એઆઈ ટૂલ આવ્યું છે જેને કારણે અસર આવતી જોવા મળી. આવો આગળ વધીએ અને ગઈકાલે તાઇવાને જે અમેરિકાની એક બહુ મોટી માગ ફગાવી છે. હવે આ બહુ મોટો સંકેત છે. સમજો તમે, ચીન અને તાઇવાનનો જે તણાવ છે તેની વચ્ચે આ સંકેત છે તે ખબર પર આપણે હું જરૂરથી નજર કરાવીશ. પણ અત્યારે ફિલહાલ દર્શક મિત્રો આવો એક નાનકડા વિરામનો સમય થઈ ગયો છે. બ્રેક લઈશું અને બ્રેક બાદ આ જે ચીન, તાઇવાન અને અમેરિકા વચ્ચે જે ખાસ ચાલી રહ્યું છે, તણાવ ચાલી રહ્યા છે તેના પર તમને આગળ સ્પષ્ટતા કરાવીએ બ્રેક બાદ. આપનું સ્વાગત છે. ગિફ્ટ ગ્લોબમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ આજે ભારતીય માર્કેટ્સ માટે કયા મહત્વપૂર્ણ સંકેતો તેની. આવો આગળ વધીએ અને હવે સમજીએ કે જે રીતે ગિફ્ટ નિફ્ટીનો સંકેત છે 70 પોઈન્ટ આસપાસ, ભારતના માર્કેટ્સ મજબૂતી સાથે ખુલવા જઈ રહ્યા છે. વધુ એક મહત્વપૂર્ણ ખબર દર્શક મિત્રો આપને જણાવીશું. તાઇવાન અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી સારા સંબંધો બાદ પહેલી વખત આવા તણાવની પરિસ્થિતિ ઉદ્ભવી છે, જ્યાં તાઇવાને અમેરિકાની માગને સ્પષ્ટપણે ફગાવી દીધી છે. તાઇવાને 40% સેમિકન્ડક્ટરનો જે સપ્લાય ચેઇન છે તે અમેરિકામાં ખસેડવાની વાત કરી હતી. સપ્લાય ચેઇનને અમેરિકામાં ખસેડવાની વાત પહેલાં કરવામાં આવી હતી અને એટલે જ અમેરિકાએ ખાસ તાઇવાનને પ્રોટેક્શન આપ્યું ચીનની સામે. હવે આ તાઇવાનના જે વાઇસ પ્રીમિયર છે ચેંગ લી ચિયુ, તેમણે આ પ્રસ્તાવને અશક્ય કહ્યો છે.
યુએસ કોમર્સ સેક્રેટરી હોવર્ડ લુટનિકનો આ પ્રસ્તાવ હતો કે ભાઈ 40% બિઝનેસ તમે અમેરિકામાં આપી દો. લુટનિકે ઊંચા ટેરિફની ચેતવણી આપી હતી અને જો તમે નહીં આપો 40% સપ્લાય અહીંયા તો અમે ટેરિફ લગાવીશું તેવી ધમકી હતી. હવે બિઝનેસ યુએસમાં ખસેડવામાં નહીં આવે તો ઊંચા ટેરિફની ધમકી છે. બીજી તરફ જો વેપાર કરાર હેઠળ તાઇવાને અમેરિકામાં મોટા પાયે રોકાણ કરવાની ખાતરી આપી પણ બિઝનેસ શિફ્ટ કરવાની વાત હવે જે એમના વાઇસ પ્રીમિયર છે તાઇવાનના એવું એમ કહે છે કે આ ભાઈ આ વસ્તુ અશક્ય છે. સંપૂર્ણ સપ્લાય ચેઇનને સ્થાનાંતરિત કરવી એ તાઇવાન માટે આર્થિક રીતે અને તકનીકી રીતે શક્ય નથી અને દાયકાઓથી બનેલી આ જટિલ ઔદ્યોગિક ઇકોસિસ્ટમ છે તેને રાતોરાત ખસેડી દેવી તે પણ બહુ મુશ્કેલ કામ છે અને એટલા માટે વાઇસ પ્રીમિયર એમ કહી રહ્યા છે કે ભાઈ આ વસ્તુ તો અશક્ય છે, તમે કોઈ બીજી માગણી કરો પરંતુ આ મુદ્દો શક્ય નથી. આવો આગળ વધીએ અને હવે H-1B વિઝા પર જે લટકતી તલવાર છે તેની ધાર જરા વધુ તેજ બની છે. યુએસ કોંગ્રેસમાં H-1B વિઝા પ્રોગ્રામને જ સંપૂર્ણપણે રદ કરી દેવા, નાબૂદ કરી દેવા માટે એક બિલ ગઈકાલે રજૂ કરવામાં આવ્યું. રિપબ્લિકન સાંસદ ગ્રેગ સ્ટુબે આ બિલ રજૂ કર્યું છે. બિલનું નામ છે એક્ઝાઇલ એટલે કે એન્ડિંગ એક્સપ્લોઇટેટિવ ઇમ્પોર્ટેડ લેબર એક્ઝેમ્પશન્સ એક્ટ નામ આપવામાં આવેલું છે. બિલનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકન કામદારોના હિતોનું રક્ષણ કરવાનો છે અને સ્ટુબનો દાવો છે કે મોટી કોર્પોરેટ કંપનીઓ સસ્તા વિદેશી મજૂરોને અહીંયા નોકરી આપે છે. કંપનીઓ સ્થાનિક અમેરિકનોને રોજગારીથી વંચિત રાખી દે છે. જો આ બિલ કાયદો બની જશે તો વર્ષ 2027થી H-1B વિઝા આપવાનું જ સંપૂર્ણપણે બંધ થઈ જશે અને બિલની સીધી અને ગંભીર અસર આપણા ભારતીય આઈટી પ્રોફેશનલ્સ પર પડવાની છે. હાલમાં આ વિઝાના મોટા ભાગના લાભાર્થીઓ ભારતીય છે. H-1B વિઝા મેળવનારાઓમાં 80%થી વધુ લોકો ભારત અને ચીનના હોય છે. ત્યારે જો આ H-1B વિઝા બંધ થઈ જશે તો નુકસાન આપણને જ થવાનું છે. આવો આગળ વધીએ અને હવે ખાસ તમને ખ્યાલ હશે કે વોર્નર બ્રધર્સ અને નેટફ્લિક્સ અને ત્યારબાદ પછી પેરામાઉન્ટ પિક્ચર્સની એન્ટ્રી થવી આ ડીલમાં કંઈક ને કંઈક દરરોજ થઈ રહ્યું છે. હજુ સુધી ડીલ પાર પડી નથી. હવે પેરામાઉન્ટ સ્કાયડાન્સે ઓફરમાં સુધારો કર્યો છે. આપણે જાણીએ છીએ કે વોર્નર બ્રધર્સનું જે ડિજિટલ એસેટ્સ છે તેને તેઓ નેટફ્લિક્સને વેચવા માગે છે પણ પેરામાઉન્ટે ક્રોસ ઓફર કરી છે. હવે પેરામાઉન્ટે એની ઓફર પણ સુધારી દીધી. વોર્નર બ્રધર્સ ડિસ્કવરીને ખરીદવા માટેની ઓફરમાં સુધારો કર્યો અને પેરામાઉન્ટે તેની $30 પ્રતિ શેરની રોકડ ઓફરમાં એક નવી ટિકિટિંગ ફી ઉમેરી દીધી. પેરામાઉન્ટના શેરધારકોને દર ક્વાર્ટરે શેર દીઠ વધારાના 25 સેન્ટ્સ એટલે કે $0.25 ચૂકવવામાં આવશે. આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય રોકાણકારોને ખાતરી આપવાનો છે અને આ ઓફર હરીફ કંપની નેટફ્લિક્સ કરતાં વધુ આકર્ષક બની ચૂકી છે. આ ફી 1 જાન્યુઆરી 2027થી લાગુ થશે અને જો જ્યાં સુધીમાં સોદો પૂર્ણ નહીં થયો હોય તો પછી આગળની નિર્ણય લેવામાં આવશે. આ 25 સેન્ટની ફી દર ત્રિમાસિક ગાળે લગભગ $650 મિલિયન વધારાના રોકડ મૂલ્ય બરાબર છે અને આ ઓફર શેરધારકો માટે નફાકારક છે. કોના શેરધારકો? તો કે વોર્નર બ્રધર્સ ડિસ્કવરી માટે. તો પેરામાઉન્ટે આ વચન આપ્યું હતું કે ડીલ રદ થશે તો $2.8 બિલિયન ટર્મિનેશન ફી પેરામાઉન્ટ પોતે ભોગવશે અને આ સુધારાનો હેતુ વોર્નર બ્રધર્સના બોર્ડ પર દબાણ લાવવાનો છે. હવે વોર્નર બ્રધર્સના બોર્ડથી નિર્ણય શું આવે છે એ આપણે ખાસ જોવાનું રહેશે કેમ કે અત્યારે તો અસમંજસભરી પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે. આવો આગળ વધીએ અને ફોર્ડ મોટર્સ દ્વારા જે એક બહુ મોટો નિર્ણય થોડા દિવસો પહેલાં અમે તમને જાણકારી આપેલી હતી કે લેવામાં આવ્યો હતો ત્યારબાદ પરિણામો આખરે જાહેર કરવામાં આવ્યા. ચોથા ત્રિમાસિકના નાણાકીય પરિણામો ફોર્ડ મોટર્સે જાહેર કર્યા અને બહુ ખરાબ પરિણામો જે છે તે ખાસ કંપની માટે આ ક્વાર્ટર મુશ્કેલ રહ્યું હતું. કંપનીએ $11.1 બિલિયન ચોખ્ખી ખોટ નોંધાવી છે અને આ માહિતી અમે તમને ગિફ્ટ ટુ ગ્લોબમાં દર્શક મિત્રો આપી પણ હતી. ગયા વર્ષે $1.8 બિલિયન નફો હતો. આ જ સેમ ત્રિમાસિકમાં તેની સામે $11.1 બિલિયન વિચાર કરો ખોટ આવી. નફોની સામે ખોટ. આવક પણ 5% ઘટીને $45.9 બિલિયન થઈ ગઈ અને ફોર્ડનો જે પ્રો બિઝનેસ છે તે તો બરાબર ચાલે છે, નફાકારક છે, પણ જે ઈવી ડિવિઝન છે અને આ જ માહિતી અમે તમને આપી હતી. ઈવી ડિવિઝનમાં બેઝિકલી ભારે નુકસાન થયું છે. વન ટાઈમ ચાર્જીસ છે તેના કારણે એકંદરે પરિણામો નબળા રહેતા જોવા મળ્યા. હવે હું થોડો નિર્ણય તમને સમજાવું થયું શું હતું. બેઝિકલી ફોર્ડે ટોટલ કારોબાર જે છે તેને ઈવી પર શિફ્ટ કરવાનું પહેલાં નક્કી કરેલું. પછી એમને ખબર પડી કે ભાઈ ઈવીમાં તો ધંધો છે નહીં અને ઉલટાનું એમનું વેચાણ ઘટવા લાગેલું. તો આવી પરિસ્થિતિમાં એમણે ઈવીમાંથી હાઇબ્રિડ મોડલ પર આવી ગયા. એટલે ઈવીમાં જે ઇન્વેસ્ટ કરેલું એમાંથી ફરી પાછા પૈસા પેટ્રોલ ડીઝલની ગાડીઓમાં લગાવ્યા. એટલે આવી સ્થિતિમાં થયું શું કે એક તો તમે પહેલાં ઇન્વેસ્ટ કર્યું, જૂનું ઇન્વેસ્ટમેન્ટ હતું એને બંધ કરીને નવું ઇન્વેસ્ટમેન્ટ કર્યું, નવા ઇન્વેસ્ટમેન્ટને બંધ કરીને ફરી પાછું હવે જૂના બિઝનેસમાં પૈસા લગાવ્યા અને એટલા માટે આ કન્ફ્યુઝન જે છે તે ઊભી થઈ અને હાઇબ્રિડ મોડલમાં તમે આવી ગયા.
હવે આગળ તમે જુઓ, ઈવી ડિવિઝનમાં એટલા માટે નુકસાન થયું છે અને એના કારણે વન ટાઈમ જે ચાર્જીસ આવ્યા હતા, અમે તમને જણાવ્યું હતું કે વન ટાઈમ બહુ મોટી ખોટ સહન કરવા જઈ રહ્યા છે તેઓ, તેના કારણે પરિણામો નબળા આવ્યા. ઇલેક્ટ્રિક વ્હીકલ ડિવિઝન છે, $1.22 બિલિયન નુકસાન કર્યું અને કંપનીએ 2026 માટે હવે ગાઈડન્સ મજબૂત આપ્યું છે. પરંતુ હવે ફરી એકવાર વારે તમે આવા પ્રકારે કારોબાર શિફ્ટ કરો એટલે રોકાણકારોનો ભરોસો થોડો ડગમગી જાય અને એટલા માટે અહીંયા તમને થોડી વેચવાલી આવતી જોવા મળી. મજબૂત ગાઈડન્સથી શેરના ભાવમાં સામાન્ય સુધારો જોવા મળ્યો. પોસ્ટ માર્કેટ ટ્રેડિંગમાં ફોર્ડના શેરમાં 0.6% સામાન્ય વધારો પણ જોવા મળ્યો હતો. આવો CSL, આ ઓસ્ટ્રેલિયન જાયન્ટ કંપની છે, દિગ્ગજ બાયોટેકનોલોજી કંપની CSL છે કે જેના શેરમાં ભારે કડાકો આવવો જોવા મળ્યો. આ ઘટાડાનું મુખ્ય કારણ હતું કંપનીના CEOની અચાનક વિદાય. આ ઓસ્ટ્રેલિયાની દિગ્ગજ બાયોટેકનોલોજી કંપની છે. બેઝિકલી કંપનીએ અપેક્ષા કરતાં નબળા આર્થિક પરિણામો રજૂ કર્યા હતા અને કંપનીએ જાહેરાત કરી કે તેમના CEO પદ છોડી રહ્યા છે અને આ જાહેરાત બાદ એટલો મોટો ઘટાડો આવતો જોવા મળ્યો કે 8 વર્ષને તળિયે આ શેર પહોંચી ગયો. મેનેજમેન્ટની સ્ટેબિલિટી અને અનસર્ટનિટીને લઈને અત્યારે ફિલહાલ ચિંતા ઊભી થઈ છે. કંપનીનો નફો અને આવક બજારના અંદાજા કરતાં પણ ઓછા રહ્યા, તેને કારણે પણ પનિશમેન્ટ મળી અને ઉપરથી CEO છોડીને જઈ રહ્યા છે. એટલા માટે રોકાણકારોમાં ગભરાટ ફેલાયો અને શેરમાં વેચવાલી એવી જોવા મળી કે વિચાર કરો, એક જ દિવસમાં શેર 8 વર્ષને તળિયે પહોંચી ગયો. કંપનીએ ભવિષ્યમાં નફાના અંદાજામાં પણ ઘટાડો કર્યો હોય તેવી શક્યતા છે. આવો દર્શક મિત્રો, છેલ્લે ફટાફટ નજર કરી લઈએ આપણે FII અને DIIના સંકેતો પર. વિદેશી રોકાણકારો ગઈકાલે ફરી એકવાર કેશ માર્કેટમાં મામૂલી 69 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી કરીને ગયા છે. એટલે એકદમ મામૂલી, પણ છેલ્લા થોડા દિવસથી ખરીદી રહ્યા છે તે વાત પાકી. 1174 કરોડ રૂપિયા આસપાસના DIIsના ખરીદદારીના આંકડા છે. ગઈકાલે ફ્યુચર્સમાં ફરી એકવાર થોડું શોર્ટ કવરિંગ થયું. આ પણ જુઓ, પરંપરા બહુ સારી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી શોર્ટ કવર થતા જોવા મળી રહ્યા છે બેઝિકલી, અને 210 કરોડના તેમણે જે છે તે કહી શકાય અહીંયાથી બેંક નિફ્ટીના ફ્યુચર્સમાં શોર્ટ કવરિંગ કર્યા છે. 54 કરોડના મિડકેપ સિલેક્ટના ફ્યુચર્સ ખરીદ્યા છે. અહીંયા ખરીદ્યા એટલા માટે કેમ કે મિડકેપ સિલેક્ટમાં તેઓ નેટ પોઝિટિવ હતા ઘણા સમયથી. હવે આવો ઓપ્શન્સ. નેક્સ્ટ સ્લાઇડ આપો પ્લીઝ. ગઈકાલે હતી એક્સપાયરી, એટલે 20,000 કરોડનો નિફ્ટીની વેચવાલીનો જે આંકડો છે તેને અવોઇડ કરો તમે. 530 કરોડની બેંક નિફ્ટીની વેચવાલી છે ઓપ્શન્સમાં, તે ધ્યાન પર રાખો. અને સાથે સાથે 80 કરોડ રૂપિયા આસપાસના મિડકેપ સિલેક્ટના ઓપ્શન્સ તેમણે ખરીદ્યા છે. સ્ટોક ફ્યુચર્સ ઇન્ટરેસ્ટિંગલી જુઓ તો ત્યાં વેચવાલી છે. એટલે શું થયું છે? કેશ થોડી ખરીદદારી, ઇન્ડેક્સ ફ્યુચર્સ થોડી ખરીદદારી, ઓપ્શન્સમાં તો વેચવાલી છે જે એક્સપાયરી હતી એટલે. પણ સ્ટોક ફ્યુચર્સ તમે ગઈકાલે વેચ્યા, જે એવું બતાવે છે કે ફરી એકવાર કંઈક તો સ્ટ્રેટેજી ચેન્જ થયેલી છે સ્ટોક ફ્યુચર્સના હિસાબે. અહીંયા વેચવાલીનો કોઈ લોજિક નથી બનતો સ્ટોક ફ્યુચર્સમાં બેઝિકલી. યા તો એમણે નફા વસૂલી કરી છે સ્ટોક ફ્યુચર્સમાં, જે ઓલરેડી રિઝલ્ટ સિઝન ચાલી રહી છે, પરિણામોના હેજિંગ વગેરે થયા હોય તેને કારણે. વિક્સ તમારો ગઈકાલે ખાસો કંટ્રોલમાં બંધ થયો હતો 4.5% ઘટાડે અને 25,935ની એક સારી મજબૂતી સાથેનું ક્લોઝ, અને આમાં આજે આપણે 71 પોઈન્ટ આસપાસની મજબૂતી જોવા જઈ રહ્યા છે. તો દર્શક મિત્રો, આપણે સમજી રહ્યા છીએ કે ભારતીય માર્કેટ્સ ખૂબ જ રસપ્રદ સ્તરે આવીને ઊભા છે અને એ રસપ્રદ સ્તરે આવીને ઊભા બાદ અત્યારે ફિલહાલ ખૂબ જ મહત્વપૂર્ણ સંકેત અહીંયાથી ખાસ બની રહ્યો છે. મજબૂતી સાથે ભારતીય માર્કેટ્સની ઓપનિંગ આજે થવા જઈ રહી છે. તો આ સાથે જ ગિફ્ટ ટુ ગ્લોબમાં આજે દર્શક મિત્રો ઘણી ખબરો પર નજર કરી છે. સમય થયો છે હવે એક બ્રેકનો. બ્રેક બાદ મારા સહયોગી અજય અને યોમિક જોડાશે આપના સાથે ઇન્ટ્રાડે ગેમમાં. જાણીશું આજના ટોપ મહત્વપૂર્ણ 20 કયા શેર્સ છે કે જેને ધ્યાન પર રાખીશું બ્રેક બાદ.